અમદાવાદમાં દસકોશી વિદ્યા મંડળ દ્વારા ગુલબાઈ ટેકરા ખાતે આવેલા દસકોશી ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 2022 અને 23ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ મહેમાન અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સમાજના બાળકો ભણી અને આગળ આવે અને સમાજ અને લોકોને મદદરૂપ થાય તેને અનુલક્ષી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજનો આ કાર્યક્રમ ધોરણ 4 થી MS એટલે ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને પોતાના કારકિર્દીમાં જે પણ એમણે પરિણામ મેળવ્યું છે એ બદલ એમને આવકારવાનો તથા એમને એવોર્ડ આપવાનો આ ફંક્શન છે અમારું. અને આ અમારું ફંક્શન છેલ્લા 40 વર્ષથી અમે કરીએ છીએ, જેથી દરેક ગામના 10 ગામના અમારા વિદ્યાર્થીઓ જે હાયર એજ્યુકેશનમાં પ્લસ ધોરણ 4 થી 9માં જે પણ એચિવમેન્ટ કરે છે એ એચિવમેન્ટ ઉપર એમને મેળવવા પાત્ર જે પણ ઇનામ પ્લસ ટ્રોફી અમે આપીએ છીએ. અને ઘણી બધી સંખ્યામાં અમે આ બધા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ, જેથી એમની આગળની કારકિર્દી પણ સંપૂર્ણ રીતે આગળ વધે. અત્યારે લોકોનું એક વ્યવસ્થિત પ્લાનિંગ એવું કે ભાઈ સમાજમાં જ્યારે આટલા બધા ખોટા ખર્ચા થતા હોય અને છોકરાઓનું એજ્યુકેશન જો બગડતું હોય તો એ અટકાવી અને એને કેવી રીતે મદદરૂપ થાય એના માટેના અત્યારના અમારા હોદ્દેદારો અને આખી ટીમ સતત કાર્યરત રહી છે. અને મૂળ તો શું છે કે આ ઇનામની રકમ ભલે નાની સૂની હોય, પણ સ્ટેજ ઉપર નાના છોકરાઓ આવું સ્ટેજ ફિયર દૂર થાય અને બધાની સાથે હળીમળીને એને પણ એમ થાય કે મને કેમ મળ્યું, તો એ કોમ્પિટિશન એક આખી સમાજમાં ઊભી થાય. અને ઊભી થાય એટલે એ છોકરું એ માટે પ્રેરાય કે ભાઈ હું સારી રીતે ભણું તો મારો પણ અહીંયા નંબર લાગે. તારું નામ શું છે? તને અથર્વ. તને આ જે ઇનામ આપવામાં આવ્યું છે કોનો આભાર? દસકોશી વિદ્યા મંડળનો અમે આભાર માનીએ છીએ.